હેલો ગાઈસ, કેમ છો બધા? હર હર મહાદેવ. તો ભાઈ આજે આપણે જવાના છીએ ગાંધીનગર, કારણ કે ભાઈ ધોરણ 10 થઈ ગયું છે પૂરું. 3 મહિનાનું વેકેશન પડી ગયું છે અને મેના પહેલા વીકમાં આવવાનું છે રિઝલ્ટ ધોરણ 10નું. અને 11 અને 12 અને કોલેજ કરવાનો વિચાર છે આપણો અમદાવાદ અથવા ગાંધીનગર. તો ભાઈ આજે આપણે જવાના છીએ ગાંધીનગર 2 સ્કૂલ જોવા. જે 2 સ્કૂલ ગમશે, મતલબ 2 સ્કૂલમાંથી કોઈ પણ એક સ્કૂલ ગમશે આજે તો એ આપણે કન્ફર્મ કરી નાખશું. નકર 2 સ્કૂલમાંથી એકેય સ્કૂલ નહીં ગમે તો વડોદરા આપણે એક સ્કૂલ કન્ફર્મ કરીને આવ્યા છીએ, તો પછી વડોદરા આપણે કન્ફર્મ કરી નાખશું. તમારે આખો વિડીયો જોવો હોય તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે હવે અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સો ગાઈસ, તો હવે અમે પહોંચી ગયા છીએ ગાંધીનગર. તમે જોઈ શકો છો ને, રોડ રસ્તા એટલા સ્વચ્છ છે, તમે જોઈ શકો છો. સો ગાઈસ, અમારી જે સ્કૂલ અને હોસ્ટેલ જોવા આવવાની હતી ત્યાં અમે આવી ગયા છીએ, પણ ત્યાં એવું કીધું કે અમે ધોરણ 8થી જ એડમિશન લઈ છીએ, ધોરણ 11માંથી અમે એડમિશન લેતા નથી. અને આ છે એ સ્કૂલ અને હોસ્ટેલનું ગાર્ડન, તમે જોઈ શકો છો. આ છે સ્કૂલ અને હોસ્ટેલ બંને ભેગી જ છે, મતલબ સાથે જ છે, તમે જોઈ શકો છો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હજી એક જગ્યાએ અમે જવાના છીએ હોસ્ટેલ અને સ્કૂલ જોવા. જોઈને મેળ પડી જાય તો થયું, બાકી વડોદરા આપણે કન્ફર્મ તો કર્યું જ છે. ગાઈઝ, બીજી એક આ સ્કૂલ છે, પણ અહીંયા તો ઇંગ્લિશ મીડિયમ જ અવેલેબલ છે, ગુજરાતી મીડિયમ અવેલેબલ નથી. સો ગાઈઝ, અમે આવ્યા છીએ લાપિનોઝમાં પિઝા ખાવા. તમે જોઈ શકો છો લાપિનોઝનું કંઈક આ રીતના મેનુ છે, તમે જોઈ શકો છો. સો ગાઈઝ, અહીંનું તમે ડેકોરેટ તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે. સો ગાઈઝ, અમે જે વસ્તુ મંગાવી હતી એ આવી ગઈ છે. ગાર્લિક બ્રેડ, પિઝા, બ્રાઉની એન્ડ કોકા કોલા. સો ગાઈઝ, તો હવે લાપિનોઝ પિઝામાંથી પિઝા ખાઈ લીધા છે. તો હવે અમે જઈ રહ્યા છીએ મહુડી તીર્થધામ, જૈન તીર્થધામમાં જઈ રહ્યા છીએ અમે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સો ગાઈઝ, તો હવે આપણે પહોંચી ગયા છીએ મહુડી જૈન તીર્થધામ. અને આ છે મંદિર, તમે જોઈ શકો છો. અહીંયા તમે 100 રૂપિયા આપો એટલે તમને સુખડી આપે, તમે જોઈ શકો છો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સો ગાઈસ, સામે જોવો તમે, લેન્ડ ક્રુઝર ટોયોટાની ઊભી છે. અને ભાઈ સામે કુલર છે, તમે જોઈ શકો છો. મારા ચશ્મા પણ તમે જોઈ લો. અને આ છે સુખડી, તમે જોઈ શકો છો, ગરમા ગરમ. તો ચાલો ગાઈસ, આજે હું તમને ટોયોટાની લેન્ડ ક્રુઝર નજીકથી બતાવવા માંગુ છું. તમે જોઈ શકો છો, મારી સામે જ છે ટોયોટા લેન્ડ ક્રુઝર, જોઈ લો. મહારાષ્ટ્રનું પાસિંગ છે દોસ્તો, જોઈ લો. લાગે છે ને એક નંબર. તો ગાઈઝ, આપણે આવ્યા હતા મહુડી, તો હવે મહુડીથી આપણે જઈએ છીએ પાછા ગાંધીનગર. વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. સો ગાઈઝ, આ છે મહુડીથી ગાંધીનગરનો રસ્તો, તમે જોઈ શકો છો. સો ગાઈઝ, ફાઇનલી આપણે મહુડીથી ગાંધીનગર પહોંચી ગયા છીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સો ગાઈઝ, તમે જોઈ શકો છો, આ છે ફાઇટર પ્લેન, જે યુદ્ધમાં કામ આવે છે. અને અમદાવાદમાં એક મોલ છે હેન્ડલૂમ કરીને, ત્યાં અમે જવાના છીએ અત્યારે. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો ગાઈસ, તો હવે અમે જઈ રહ્યા છીએ મારા શંકર દાદાના ઘરે, એટલે મારા પપ્પાના સગા મામાના ઘરે. તો અહીંથી આપણે જશું હેન્ડલૂમ મોલમાં. વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ શંકર દાદાના ઘરે, તમે જોઈ શકો છો. આ છે શંકર દાદા, આ છે મારા પપ્પા, આ છે મનછાબા અને આ છે મારા મમ્મી, તમે જોઈ શકો છો. સો ગાઈસ, તો હવે અમે જઈ રહ્યા છીએ અમદાવાદમાં હેન્ડલૂમ મોલમાં. વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. સો ગાઈસ, તો હવે અમે પહોંચી ગયા છીએ અમદાવાદના હેન્ડલૂમ મોલે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અંદર જે જે વસ્તુ છે હું તમને બતાવીશ. તો ગાઈસ, બહારનો લુક કંઈક આવી રીતના છે, તમે જોઈ શકો છો. 3-4 માળનો મોલ છે. સો ગાઈસ, 1 અથવા 2 બોટલ લેવાની છે શરબતની, તમે જોઈ શકો છો. અંદરનો કંઈક આ રીતના છે, તમે જોઈ શકો છો. અમે એક આ મેંગોનું શરબત લીધું છે, તમે જોઈ શકો છો. અને આ આખો એક સ્ટેશનરી અને નાના છોકરાઓ માટે સાયકલ, પેડ, પેન્સિલ વગેરે બધું મળી જાય છે અહીંયા. અને અહીંયા છે ગાડી ને એવું બધું મળે છે અહીંયા, તમે જોઈ શકો છો. બેટ બધું મળે છે અહીંયા. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સો ગાઈસ, હવે અમે જઈ રહ્યા છીએ બીજા માળે, તમે જોઈ શકો છો.
અહીંયા પર્સ, બેગ, સોક્સ એટલે મોજા, પરફ્યુમ, પાકીટ, બધી વસ્તુ અહીં મળી જાય છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો ડેન વેરનો બાય વન ગેટ વન ફ્રી પાવડર પણ લઈ લીધો છે. સો ગાઈઝ મોલમાંથી બધી વસ્તુ લઈ લીધી છે અને આવી ગયા છીએ પાછા ઘરે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં. હર હર મહાદેવ.